दारू केजी बेसिन सहितना मुद्दे गृहમાં હોબાળો તો નલિયાકાંડ મુદ્દે સરકાર વિપક્ષ વચ્ચે સમાધાન। નરેશ પટેલને સીએમ પદના ઉમેદવાર જાહેર કરવાના પોસ્ટરથી રાજકીય ગરમાવો। રાજકોટમાં સામાજિક તત્વો બન્યા બેકાબૂ, સ્પા કર્મચારીને મારી કરાયું અપહરણ તો સોડા શોપના માલિકને પણ કેટલાક લોકોએ માર્યો ઢોરમાર। 100 કરોડના જમીન કૌભાંડના સૂત્રધાર જયેશ પટેલે અમદાવાદ કોર્ટમાં જવા કરાઈ ઓડીની સુવિધા, જાપ્તામાં જલસાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ। અમદાવાદમાં સામે આવ્યો ખાખીધારી ખલનાયક, વ્યાજખોરી અપહરણના ગુના હેઠળ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ। અને વીટીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલનું રિપોર્ટ કાર્ડ। નમસ્કાર, આજે ગુજરાત સાથે ઉચ્ચભૂમિ સમાચારની શરૂઆત કરી। વિધાનસભામાં આજે નશાબંધી સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન ભારે વિવાદ થયો। કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે દારૂબંધીનો કાયદો દરેક માટે સમાન ગણાવીને વિધાનસભામાં આવતા તમામ સભ્યોના મોઢા સૂંઘવાનું નિવેદન કરતા ભાજપના મહિલા સભ્યોએ તેનો સવાલ ઉઠાવ્યો કે ગૃહમાં મહિલા સભ્યો પણ આવે છે, જેથી શું તેમના પણ મોં સૂંઘશો? આ સવાલની સાથે વિધાનસભા અધ્યક્ષને શક્તિસિંહ સામે કાર્યવાહીની માંગ ઉચ્ચારી છે। સભામાં 182 ધારાસભ્યો છે, કાયદાથી કોઈ પર નથી, કાયદો બધા માટે સમાન છે। તો અહીંયા પણ એ ઉપયોગ કરો કે કોઈ દારૂ પીધેલું તો નથી આવ્યું, અને કોઈ માણસ દારૂ પીતા પકડાય તો એને સજાની જોગવાઈ રાખો, સાથોસાથ 1 મહિના માટે એને રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરો। વિધાનસભાની મર્યાદા જાળવવાની અમારી વાત છે। વિધાનસભામાં ભાજપની ને કોંગ્રેસની મહિલા ધારાસભ્ય બહેનો પણ છે, તો બહેનો પણ 182 ધારાસભ્યમાં આવી જાય તો શું એ 182 સભ્યો પૈકીની બહેનો ભાજપ કોંગ્રેસની જે ધારાસભ્ય છે એમને પણ મોં સૂંઘવાના કે વગેરે કાર્યવાહી કરવી જોઈએ? આવો અત્યારે અમારા ધારાસભ્ય મનીષાબેને મુદ્દો ઉભો કર્યો અને શક્તિસિંહ એની સ્પષ્ટતા કરી કે મારો કહેવાનો અર્થ આવો નહોતો, તેવો નહોતો, એમ કરીને બચાવ કરવાનો પ્રયત્ન કર્યો છે। વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહમાં કેજી બેસિનનો મુદ્દો પણ ઉછળ્યો હતો, જેમાં સરકારે ખુદ સ્વીકાર્યું છે કે કેજી બેસિનમાં હજુ સુધી ગેસ નથી નીકળ્યો। મસમોટો ખર્ચ કર્યો હોવા છતાં મામલે સરકાર નિષ્ફળ નીવડી છે। શાસક અને વિપક્ષ વચ્ચે કેજી બેસિનને લઈને હોબાળો થયો હતો। કેજી બેસિનના મુદ્દે કોંગ્રેસે સરકાર પર આરોપો લગાવ્યા હતા, તો બીજી તરફ શાસક પક્ષે વિપક્ષ પર આરોપનો મારો ચલાવ્યો। વિધાનસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રી પટેલે કેજી બેસિન મુદ્દે અત્યાર સુધી થયેલા ખર્ચને લઈને સવાલ પૂછ્યો હતો। સરકારના લેખિત જવાબ મુજબ અત્યાર સુધી કેજી બેસિન પાછળ ₹14,738 કરોડનો ખર્ચ થયો છે, જેને લઈને વિપક્ષે સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો। વિપક્ષનો આરોપ છે કે 14,000 કરોડ જેટલી માતબાર રકમ ખર્ચવા છતાં હજુ સુધી કેજી બેસિનમાંથી ગેસનું વ્યવસાયિક ઉત્પાદન શરૂ થયું નથી, એટલે કે સરકારનો તમામ ખર્ચ માથે પડ્યો છે। ગેસનું ઉત્પાદન ક્યારથી શરૂ થશે અને શા માટે ઓએનજીસી સાથે મર્જર કરવાનું જે આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલ વિપક્ષે ઉઠાવ્યા છે। એટલે કે આટલા બધા કરોડોનો ખર્ચો કર્યા પછી પણ કેજી બેસિનમાં ગેસ નીકળ્યો નથી, અને કેગે પણ કહ્યું કે આમાં બહુ મોટું કૌભાંડ થયા હોવાનું બહાર આવ્યું છે એવી શંકા છે। એટલે મેં કહ્યું કે કેજી બેસિન એટલે કૌભાંડ જનરેટિંગ બેસિન હતું કે શું? અહીંયા આગળથી ઘણા લોકો ગુજરાતમાંથી કેન્દ્રમાં દિલ્હી પહોંચી ગયા આના લીધે જ કે શું? એના લીધે થઈ અને એમના કૌભાંડો બહાર ન ખુલે અને બહાર ન આવે એના માટે થઈ અને ગુજરાત સરકારના મંત્રીઓ બધા ઉભા થઈ ગયા અને તે લોકો આ 11મો પ્રશ્ન ન આવે તેવો પ્રયત્ન પહેલેથી જ કરતા હતા। નલિયાકાંડમાં ન્યાયિક તપાસની માંગ સરકારે સ્વીકારી છે। વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની કેબિનેટમાં નિર્ણય કર્યો છે કે નલિયાકાંડ મુદ્દે ખાસ તપાસ કરવામાં આવશે। હવે વિધાનસભામાં 116 હેઠળ નલિયાકાંડની ચર્ચા કરવામાં નહીં આવે। મહત્વનું છે કે મહિલા આયોગની ટીમે નલિયામાં ઘટના સ્થળે જે નિરીક્ષણ કર્યું હતું, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવ્યો હતો। તો
તો આગળ વાત કરીએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેમાં નરેશ પટેલ મેનેજમેન્ટ ગુરુની સાથે સીએમ પદના ઉમેદવાર ગણાવવામાં આવ્યા છે. વાયરલ થયેલા વિડીયોને જોતા લાગે છે કે નરેશ પટેલને સીએમ બનાવવાના અભરખા જાગ્યા છે. ત્યારે આ મામલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પોસ્ટર કોણે બનાવ્યું અને કોણે વાયરલ કર્યું? શું નરેશ પટેલે સમાજમાં પોતાનું કદ વધારવાનો પ્રયાસ કર્યો છે? શું નરેશ પટેલ પાટીદારોના સહારે રાજનીતિમાં સક્રિય થવા માંગે છે? શું તેઓ ખરેખર સીએમ બનવા માંગે છે કે પછી પોસ્ટર થકી કોઈ બીજી યોજના છે? આ તમામ સવાલો વાયરલ થયેલા પોસ્ટર બાદ ઉભા થઈ રહ્યા છે. પોલીસનું કામ સમાજમાં ગુનાઓનો નાશ કરવાનું છે, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલે જ ગુનો આચર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વસ્ત્રાપુર પોલીસે એક વેપારી યુવકનું અપહરણ કરવાના આરોપસર વિહા ભરવાડ નામના કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિહા ભરવાડે તેના મિત્ર સાથે મળીને વેપારી બિલંગ કાછેલાનું અપહરણ કર્યું અને તેને ફાર્મ હાઉસમાં લઈ ગયા, જ્યાં તેને ગોંધી રાખ્યો. જે દરમિયાન ફરિયાદી મોબાઈલથી તેના પિતાને મેસેજથી સમગ્ર ઘટનાની જાણ કરી હતી, જેના આધારે ફરિયાદીના પિતાએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે અપહૃત યુવકને મુક્ત કરાવ્યો છે અને પોલીસના દાવા પ્રમાણે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિહા ભરવાડે વર્ષ 2015માં 20% વ્યાજે ફરિયાદીને ₹4 લાખ આપ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ દર મહિને 15,000 વ્યાજના ફરિયાદી પાસેથી વસૂલતો હતો. ફરિયાદીનો આરોપ છે કે તેને વ્યાજ આપ્યા બાદ પણ ખાખીનો ખોફ બતાવીને આરોપી કોન્સ્ટેબલ રૂપિયા પડાવતો રહ્યો, જેથી લાલચુ પોલીસ કર્મચારીએ વધુ રૂપિયા પડાવવા વેપારીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. વિહાભાઈ રબારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ શહેર હેડક્વાર્ટરમાં શાહીબાગ હેડક્વાર્ટરમાં નોકરી કરે છે અને એમણે આ ફરિયાદીને ₹4 લાખ 2015ની સાલમાં વ્યાજથી આપેલા હતા. આ પૈસાની ઉઘરાણી બાબતે એમણે અપહરણ કરી અને ફરિયાદીને ગોંધી રાખેલા. હાલમાં એક આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે, અન્ય એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે. એ વાત ખોટી છે, કિડનેપ કર્યું, કારણ કે એ છોકરો મારે 9 મહિનાથી તો ફરાર જ હતો બીજાના કારણે, અને આમાં નામ ચડાવી દીધું છે મારું, બરોબર. એ છોકરો બીજાના કારણે ફરાર હતો, 1 કરોડ ઉપરનું કરી નાખેલું વેપારીઓનો, અને આ ગુનો સીધો મારી ઉપર આરોપ નાખેલો છે, ખોટો જ આરોપ છે. એ રાજી ખુશીથી મારા બાઇક પાછળ બેઠેલો છે અને લખાણ આપવાની મને વાત કરેલી કે વિશાલભાઈ કોઈ વાંધો નહીં, તમને હું લખાણ આપું છું. ફાર્મ હાઉસ એક એ ખુલ્લું જ રહેતું હતું અને એ જગ્યા ખુલ્લી જ રહેતી હતી, એટલે એ માટે અમે અહીંયા ઊંઘવા માટે ગયેલા. ખુલ્લું જ હતું, પહેલા અમે બેસવા જતા હતા અહીંયા. રાજકોટમાં જાણે અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. જી હા, રાજકોટમાં સ્પાના કર્મચારીને ઢોર માર મારી ખંડણી માંગવાના આશયથી અપહરણ કરવામાં આવ્યું હતું. એટલેથી ન અટકતા સામાજિક તત્વોએ એક સોડા શોપના માલિકને પણ ઢોર માર માર્યો હતો. તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુર શકંબા ટાવરમાં ચોકીદાર પર પાર્કિંગની વાતને લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ગોધરામાં પણ આરટીઓ અધિકારીને લાંચના પૈસા ન મળતા હાથાપાઈ કરી હતી. મારામારીના આ તમામ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. રાજકોટ શહેરમાં ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. લુખ્ખા તત્વોએ સોડા શોપના માલિક જોડે પૈસા ન દેવાની વાતને લઈને ઝઘડો કર્યો હતો. 3 લુખ્ખા તત્વોએ મારામારી કરતા અફડાતફડીના દ્રશ્યો સર્જાયા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. રાજકોટના નાના મહુવા સર્કલ પાસે આવેલ અર્બ સ્પાના કર્મચારીના અપહરણને અંજામ આપનાર આરોપીને રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. સ્પાના કર્મચારીના અપહરણને અંજામ આપ્યા બાદ અપહરણકારોએ ખંડની માંગ કરી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ નજરે ચડી રહેલા 4 અપહરણકારોને પોલીસનો ડર લાગતા સ્પાના કર્મચારીને મુક્ત કરી દીધો હતો અને ત્યારબાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીને દબોચી લીધા હતા. હાલ ગંભીર રીતે ઘાયલ થયેલ સ્પાના કર્મચારીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
विजय उसका भाई और एक लोग और आया था। तो यहाँ पे मैं बैठा हुआ था तो मुझे चाकू आके लेके धमका के गए। इसके बाद में फिर आए दोबारा तो चाकू मारने और 3 लोग घसीटते हुए यहाँ से लेके गए, मुझे मारा और एक्टिवा में लेके गए गोंडल चौकड़ी में एक कार का शोरूम है, वहाँ पे तीनों लोग ने मुझे बहुत मारा। इसके बाद में फिर एक जंगल में लेके गए, वहाँ से फिर वहाँ पे मारा, फिर सापर साइड ले जा मारने के लिए लेके गए मुझे। तो यहाँ पे सेठ से मुझे 5 लाख रुपए की मांग की, 5 लाख रुपए दे दो या सेठ से दिलवा दो, तुझे छोड़ दे रहा हूँ। આ ટાઈપના છે, અમે ગયા મહિને છૂટા કર્યા અને એમાં એને એવું થયું કે આ બધી વાત હરેશભાઈને મહેશે કરી છે, એટલે એનો ખાર રાખી અને ગઈકાલે સાંજે પેલા 5 વાગે એની સાથે મારી સાથે ઝઘડો કરવા આવ્યા કે આમાં આમ છે ને આ તમે બધાનું સાંભળી લ્યો છે ને એવી બધી ખોટી, એટલે મેં કીધું ભાઈ તું જા અહીંથી, તું મારી સાથે. તો મહેશે એને એમ કીધું તું શેઠ હારે એવી રીતે ઉદ્ધતાથી વાત ન કર. મહેશ આવ્યું વચ્ચે એટલે મહેશને કાટલો પકડી અને ધમકાવ્યો અને પછી વિજય જતો રહ્યો. થોડી વારમાં લગભગ 7, સવા 7 વાગે એ પાછા 3 આવ્યા. સીધા અમે લોકો ચેમ્બરમાં બેઠા હતા અને ચેમ્બરમાં આવ્યો અને સીધો છરી મારીને મારવા માંડ્યો છરી, અને અમે બધા ગભરાઈ ગયા. અને એ વિજય અને એનો ભાઈ અને ત્રીજો પેલો બ્લુ શર્ટ વાળો છોકરો હતો ચાંદલા વાળો, એને ઢસડી અને લઈ ગયા. 100 કરોડના જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલની શાહી સફરનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. જી હા, જામનગર જિલ્લા જેલમાંથી અમદાવાદ કોર્ટ જવા માટે આપવામાં આવેલી શાહી સફરનો વિડીયો જુઓ. આ સીસીટીવીમાં જોઈ શકો છો કે અમદાવાદ અને એક શોરૂમમાં આવી રહેલી ઓડી કાર જેમાં પોલીસ સહિત જયેશ પટેલ સવાર છે, જે તમામ શોરૂમમાં પ્રવેશી કપડાની ખરીદી કરતા નજરે ચડે છે. હોટેલમાં જમ્યા બાદ બિલ આપવા સમયે જયેશ પટેલ સહિતના દ્રશ્યો નજર આવી રહ્યા છે. આ તમામ ફૂટેજ પોલીસે કબજે કરી વિડીયો જાહેર કર્યો છે. મહત્વનું છે કે આ મામલે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ, 2 પોલીસમેન સહિત 10 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વનું છે કે તેમાં સીસીટીવી ફૂટેજ બહાર આવતા જેલમાં ચાલતી પોલમપોલ છતી થવા પામી છે. અમદાવાદમાં વસ્ત્રાપુર શકંબા ટાવરમાં ચોકીદાર પર હુમલો કરાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પાર્કિંગ બાબતે હુમલો કરાયો હતો અને 4 થી 5 લોકોએ ચોકીદાર પર હુમલો કર્યો હતો. જોકે સમગ્ર મામલે રહીશોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. સરકાર ભલે દારૂબંધીના કાયદાનો કડક અમલ થતો હોવાના દાવા કરે, પરંતુ કાયદાનું રક્ષણ કરનાર જ સુરક્ષિત ન હોવાનો કિસ્સો વલસાડમાં પ્રકાશમાં આવ્યો છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બુટલેગર ગેંગે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા ઘાયલ થયેલા 2 પોલીસ કર્મીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસના દાવા પ્રમાણે બાતમીના આધારે પોલીસની ટીમ વાપી નમદા રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કાર ચાલક પર પોલીસને શંકા જતા રોકવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કાર ઊભી ન રહેતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને તે દરમિયાન બુટલેગરની ગેંગ બીજી એક કારમાં આવી હતી અને પોલીસની કારને રોકીને સીધો જ હુમલો કરી દીધો. બુટલેગરોએ પોલીસ કર્મચારીઓને લાકડીના ફટકા વડે ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, કારનો પણ તેમણે ભૂક્કો બોલાવી દીધો અને બાદમાં ફરાર થઈ ગયા. તૂટી ગયેલી કાર જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે બુટલેગરોએ પોલીસની શું હાલત કરી હશે. સ્વિફ્ટ અને એક સેન્ટ્રો ગાડી 2 દારૂ ભરેલી નીકળેલી અને જેને રોકવાનો કોશિશ કરતા રોકેલ નહીં, અને જેથી પીછો કરી અને ગાડી પકડવા માટે પીછો કરતા આગળથી એક બીજી એક્સયુવી ગાડીમાં માણસો ભરેલા આવેલા અને પોલીસની ગાડીને રોકી અને પોલીસની ગાડી ઉપર એસોલ્ટ કરેલ છે. હાલ બંને સારવાર હેઠળ છે અને આગળની તપાસ ચાલુ છે. ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલી રહ્યું છે અને પકડવા માટેના તમામ પ્રયાસો ચાલુ છે. દમણ બુટલેગરો ફરીવાર બેફામ બન્યા છે. ફરી એકવાર વલસાડ પોલીસ પર હુમલો થયો છે. વાપી ટાઉનમાં ફરજ બજાવતા રાહુલ મેસન નામના જે પોલીસ કર્મી છે તેને બાતમી મળી પડી હતી કે દમણથી વાપી ટાઉન તરફ એક કાર દારૂ ભરીને જઈ છે, ત્યારે આ જે પોલીસ કર્મી છે તેને કાર લઈને તેની સાથે જે આ કાર છે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જે આ બુટલેગરો છે તેઓએ આ જે પોલીસ કર્મી છે તેઓને જ નિશાન બનાવ્યા છે. તેની સાથે રહેલા હોમગાર્ડ અને આ જે બંને પોલીસ કર્મી છે તેઓને ઢોરમાર મારવામાં આવ્યો છે. લાકડાના ફટકા મારીને તેઓને ગંભીર ઈજાઓ નિપજાવી છે. બંને જે પોલીસ કર્મી છે તેઓ અત્યારે હાલ હરિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ મામલે વલસાડ જિલ્લાના એસપી સહિતના પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જે રીતે ગાડીની સ્થિતિ છે તે જોઈને જોતા બુટલેગરો કેટલા બેફામ બન્યા છે તે સ્પષ્ટ જણાય છે. ત્યારે જે આ ફરાર જે બુટલેગરો છે તેના પર તાત્કાલિક પગલાં લેવાય તેની માંગ ઉઠી છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી.
વડોદરામાં ક્લાઉડ કુકિંગ કંપનીના કર્મચારીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 350 થી વધુ કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો નથી. સાથે જ પીએફ ઓફિસમાં કર્મચારીઓને નાણાં પણ જમા કરાવ્યા નથી. જેથી આ સમગ્ર મામલે કર્મચારીઓએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કંપનીના જે 2 એમડીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. કંપનીમાં ઓછામાં 30 થી 35 કંપની મોટી કંપનીઓમાં આ લોકો જમવાનું મોકલાવે છે અને કોઈના 2.5 મહિનાથી પગાર નથી આપેલી, 1 વર્ષથી પીએફ નથી ભરેલો. અત્યારે આ લોકો લોક મારીને બધા નાઈ ગયા છે. हमको पगार 2 महीने से नहीं मिल रहा था. हमको ऑफिस से ऑर्डर दिया कि आप तपास करो, रिकॉर्ड चेक करो कि वो लोग पीएफ भर रहे हैं कि नहीं. उनका हम कंपनी में आज 22 तारीख को गए, रिकॉर्ड चेक किया, पाया गया कि वहाँ लाइट भी कटी हुई थी और उनको वर्करों ने भी हमें बताया. हमने उनसे भी पूछा कि मार्च 16 से जनवरी 17 तक पीएफ भरा नहीं है और मार्च 16 से नवंबर तक पगार दिया गया था और उसमें से पीएफ काटा था लेकिन जमा नहीं किया गया, जो एक बहुत बड़ा गुनाह बनता है. ગુલાબ ઉત્પાદન કરતા ખેડૂતોએ રસ્તા પર ગુલાબ ફેંકીને વિરોધ કર્યો. વડોદરાના ખંડેરાવ માર્કેટમાં રસ્તા પર 3000 કિલો ગુલાબનો જથ્થો રસ્તા પર ફેંક્યો હતો. એપીએમસી અધિકારી અને સ્થાનિક દલાલોની કનડગતના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોની માંગ છે કે અમને આ માર્કેટમાં ગુલાબ વેચવા માટે જગ્યા મળે, અમારું જે ભાડું થશે તે અમે આપી દઈશું. અમે દૂધમાં સાકર પર એ રીતના આ લોકો જોડે ભળી અને કામ કરતા રહેલા છે. પણ આ છેલ્લા મહિનાથી અમારી જોડે જે અહીંના લોકલ દલાલો છે તે અને અહીંયા એપીએમસીના જે અધિકારી એ મળી અને અમારા ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા આગળ ગુલાબ વેચવા ના આવો. વડોદરા બાર એસોસિએશનના વકીલો આજે પણ કામકાજથી અળગા રહ્યા હતા. બીજા દિવસે પણ વકીલો કામગીરી બંધ રાખીને વિરોધ દર્શાવ્યો. ઉલ્લેખનીય છે કે રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાન દ્વારા વડોદરાના વકીલો માટે અપશબ્દોનો ઉપયોગ કરતો ઓડિયો વાયરલ થયો હતો, જેના કારણે વકીલો દેખાવ કરી રહ્યા છે. જેને લઈને વકીલોએ કોર્ટમાં ચક્કાજામ કરીને દેખાવ પણ કર્યા અને ગૃહમંત્રીને આવેદનપત્ર પણ મોકલ્યું હતું. વડોદરામાં વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. લાજ્યા રૂશ્વતખોર અને ભ્રષ્ટાચારી કોન્સ્ટેબલ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લે. વડોદરા શહેરની પ્રજા જાણે છે કે આ પોલીસ તંત્ર લાચ્યું દારૂ જુગારના બલ્લી મટકાના અડ્ડાઓ ચલાવનારું આ વડોદરા શહેરમાં અપહરણ અને લૂંટફાટના કેટલા બધા કિસ્સાઓ બને છે. સમગ્ર શહેર જાણે છે. ત્યારે આ પોલીસ કમિશનર જો એની પોલીસને છાવરતું હોય તો અમે ક્યારેય ચલાવી નહીં લેવાના. ગોધરામાં આરટીઓ અધિકારીને લાંચના પૈસા ન મળતા હાથાપાઈ કરાઈ. યુવાન જ્યારે કંડક્ટરનું લાયસન્સ મેળવવા ગયો ત્યારે અધિકારીએ લાંચની માંગણી કરી હતી, પરંતુ યુવાને પૈસા નહીં આપતા અધિકારીએ હાથાપાઈ કરી હતી. આ મામલે યુવાને 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ લઈ લાંચી અધિકારી સામે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલની આ ઘટના છે. કંડક્ટરનું લાયસન્સ મેળવવા આ યુવાન ગયો હતો અને હાથાપાઈ થઈ. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો પંચમહાલના છે. અધિકારી અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. લાયસન્સ માટે અધિકારીએ પૈસાની માગણી કરી. આ પંચમહાલની ઘટના છે. હાથાપાઈ થઈ હતી. ગોધરા આરટીઓ અધિકારી દ્વારા મારામારી કરવામાં આવી. અધિકારી અને યુવક વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને હાથાપાઈ કરવામાં આવી. આ ઘટના છે પંચમહાલની. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ મનપા કચેરી ખાતે આશા વર્કર અને આંગણવાડીની બહેનો દ્વારા પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બજેટમાં આંગણવાડીની બહેનોને વેતનમાં નજીવો વધારો કરાતા આજે ફરીથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન મહિલા પોલીસ અને વિરોધ કરી રહેલી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો બીજી તરફ વિરોધ દરમિયાન 2 મહિલાઓની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે મહિલાઓ દ્વારા પોતાની યુનિફોર્મની સાડી અને બજેટની હોળી કરી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો. વિરોધ કરતા 300 થી પણ વધુ બહેનોની અટકાયત કરવામાં આવી હતી. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના છે. આશા વર્કર્સ અને આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મનપા કચેરી બહાર બજેટનો પણ વિરોધ કરવામાં આવ્યો. કાલે ગુજરાતનું બજેટ હતું અને બજેટ જે રજૂ કરવામાં આવ્યું તેને લઈને પણ મહિલાઓ દ્વારા તે બજેટનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટની આ ઘટના છે. મનપા કચેરી બહાર બજેટનો વિરોધ
કરવામાં આવ્યો છે. 300 થી પણ વધુ બહેનોની અટકાયત કરવામાં આવી છે. બહેનોનો મહિલા પોલીસ સાથે જે સંઘર્ષ છે તે પણ જોવા મળ્યો. રાજકોટની આ ઘટના, આશા વર્કર્સ અને આંગણવાડીની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા સિવિલ હોસ્પિટલના 3જા માળેથી એક દર્દીએ પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. બીમારીથી કંટાળીને દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘાયલ દર્દીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મહેસાણાની આ ઘટના છે. બીમારીથી પીડાતા દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને ઘાયલ દર્દીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. મહેસાણા સિવિલ હોસ્પિટલની આ ઘટના છે. બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરમાં મૂલવી ભવન પાસે બારવેલમાં બાળક પડી ગયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અંદાજે 20 ફૂટ નીચે બાળક ગયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ બાળકને બહાર કાઢવા માટે સ્થાનિકોએ જાતે જ રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને બાળકીને બચાવી લીધી હતી. બનાસકાંઠાની આ ઘટના છે. બોરવેલમાં બાળકી પડી જવાનો જે મામલો છે તેમાં તંત્ર દ્વારા બાળકીને હેમખેમ બહાર કાઢવામાં આવી છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ બનાસકાંઠાની ઘટના છે. બાળકીને હેમખેમ બહાર કાઢવામાં આવી અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે સારવાર માટે. તો આગળ વાત કરીએ વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. એમાં આજે જોઈશું વડોદરા શહેરના ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલની કામગીરીના લેખાજોખા. આમ તો વડોદરા શહેરમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે, ત્યારે ભાજપના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલે વડોદરા શહેરમાં એમએલએ તરીકે કેવી કામગીરી કરી છે તે જોઈએ. નામ મનીષાબેન રાજુભાઈ વકીલ, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર 141 વડોદરા શહેર, વ્યવસાય નોકરી, ઉંમર 42 વર્ષ, અભ્યાસ પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર ઓફ આર્ટ્સ, સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આ છે વડોદરા શહેર. રાજકીય ક્ષેત્રે આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે અને સતત 6 ટર્મથી આ બેઠક પર ભાજપના ઉમેદવારોએ શાસન ભોગવ્યું છે. ત્યારે નવા સીમાંકન બાદ વડોદરા શહેરની આ બેઠક મહિલા એસસી માટે આરક્ષિત કરવામાં આવી. ત્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મનીષાબેન વકીલને ટિકિટ આપી અને તેમને 1,03,700 મત મળ્યા. ત્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રીબેન સોલંકીને 51,811 મત મળ્યા. આમ બમણા મતે ભાજપના મનીષાબેને કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપી ભાજપનો દબદબો યથાવત રાખ્યો. ત્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં મનીષાબેને જાહેર કરી હતી 7,12,288 રૂપિયાની મિલકત. વડોદરા શહેરમાં નવા સીમાંકન બાદ આ બેઠક પર ઘણા ફેરફારો થયા. મુખ્ય તો વડોદરા શહેરની બેઠક એસસી માટે અનામત રાખવામાં આવી હતી. ત્યારે ભાજપે વર્ષ 2012ની ચૂંટણીમાં મનીષાબેનને ટિકિટ આપી હતી અને તેમણે ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. ત્યારે તેમણે આપેલા વચનોની વાત કરીએ તો તેમણે પોતાના વિસ્તારમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી, દરેક ઝોનમાં ઇન્ડોર સ્ટેડિયમ બનાવવા, તળાવોનું સમારકામ કરી તેમને સુંદર રીતે વિકસાવવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા જેવી ડ્રેનેજની સમસ્યા નિવારવાના વચનો આપ્યા હતા. ત્યારે પોતાના ચૂંટણી વચનો પર શું કહે છે એમએલએ મનીષાબેનનું સાંભળીએ તેમની પાસેથી. એટલે દરેક એન્ટ્રી જે છે સિટીની એના અમે લોકો બ્યુટિફાઈ કરવાનું વિચાર્યું છે. ઉપરાંત હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું છે એટલે હરણીની એન્ટ્રી પણ બ્યુટિફાઈ થશે. હરની તળાવ પણ એટલું જ સરસ રીતે વિકસી રહ્યું છે, એનું પણ કામ ચાલી રહ્યું છે. એનું લગભગ ફર્સ્ટ ફેઝ કમ્પ્લીટ છે. સિંધુ સાગરનો ફર્સ્ટ ફેઝ કમ્પ્લીટ થઈ ગયો છે. કમલાનગરનો ફર્સ્ટ ફેઝ કમ્પ્લીટ થઈ ગયો છે. મોડલ રોડ લગભગ ચાલુ થઈ જશે, આ બજેટમાં મુકાવી ગયું છે.
તો આ હતા એમએલએ મનીષાબેનના વિકાસ કાર્યોના દાવા. ત્યારે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તેમની કામગીરી પર એ પણ સાંભળીએ. દત્તક તો પાર્ટીની એમની પોલિસી હોય એ પ્રમાણે લોકો દત્તક લઈ લે છે. નામ લખાવવાનું હોય તો કોઈ પણ ધારાસભ્ય નામ લખાઈ દે, પરંતુ તમે જોઈ લો, તમે વિસ્તારમાં જઈને પ્રજાને પૂછી લો કે આટલા વર્ષોમાં ધારાસભ્ય તમારા ઘર પાસે આવીને જ્યારે ચૂંટાયા ત્યાર પછી પણ એ લોકો ઘર પાસે તમારી શું જરૂરિયાત છે, તમને શું તકલીફ છે પૂછવા આયા? એ કોઈ નથી ગયું. વર્ષ 2012 થી વડોદરા શહેર બેઠક પર ધારાસભ્ય પદે કાર્યરત મનીષાબેનને એમએલએ પદે મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 49.47 લાખ વિકાસના કામોમાં ખર્ચ કર્યા. તો વર્ષ 2016-17માં પણ 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાંથી 99.78 લાખ ખર્ચ કરાયો. આમ તમામ ગ્રાન્ટ પાણી પુરવઠા, રોડ રસ્તા, સ્થાનિક વિકાસ અને સામૂહિક વિકાસ, વનીકરણ અને ગંદા વસવાટના સુધારામાં વાપરી હોવાનો તેમણે દાવો કર્યો છે. આ ઉપરાંત શહેરનો પૂર્વ વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો હોવાનો વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે. બીજી તરફ ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ મોટા ભાગના વિસ્તારોમાં એમએલએ ફરક્યા પણ નથી તેવો પર સૂર સંભળાયો છે. તો કેટલાકે એમએલએ મનીષાબેન દ્વારા કરાયેલા કાર્યો નરી આંખે જોઈ ઉત્તમ કાર્યો કર્યા હોવાનું જણાવ્યું છે. મનીષાબેન વકીલ આ વિસ્તારમાં એ પોતે બી કોઈને ઓળખતા નથી, અમે બી એને ઓળખતા. એક નંબર વાત, જ્યારથી ચૂંટ્યા ત્યારથી આજ સુધી એ વોર્ડમાં કદી પણ ફર્યા હોય એવો એક પણ દાખલો નથી. મનીષાબેન જયારે ચૂંટાઈને આવ્યા છે ત્યારે હજુ સુધી કઈ અમારા મહેલામાં આવ્યા નથી અને કઈ કામ પણ કર્યું નથી. અમે ઓળખતા પણ નથી એમને. શું અત્યાર સુધીમાં એમને અમે નથી જાણ્યું કે આ કામ કર્યું કે તે કામ કર્યું. જ્યારથી મનીષાબેન વકીલ જે અમારા ધારાસભ્ય શ્રી છે, જ્યારથી આ વિસ્તારમાં આવ્યા ચૂંટાઈને, એના પછી અહીંના લોકોને ખબર પડી કે બ્લોક, આરસીસી કોને કહેવાય, રસ્તા, જે વિકાસ, એટલે વિસ્તારનું ડેવલપમેન્ટ ખૂબ સરસ છે. આજુબાજુના દબાણો તૂટી એમની જોગવાઈ કરી અને જે કામ થાય છે એનાથી અહીંની પ્રજા સંતુષ્ટ છે. સ્કેટિંગ રિંગ એમને આપી છે. રોડ બધા સારી રીતના એમને બ્રોડ કરેલા છે. પેવર્સ બ્લોક આપેલા છે. ધારાસભ્ય પદે મનીષાબેનની કામગીરી પર જનતામાંથી સકારાત્મક અને નકારાત્મક સૂર સંભળાઈ રહ્યા છે અને જનતા તેમને 10માંથી 7 માર્ક્સ આપી તેમની પાસેથી વધુ સરાહનીય કાર્ય કરવાનો અભિગમ દાખવે છે. આમ તો વડોદરા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. ગત લોકસભા અને વિધાનસભામાં જનતાએ ભાજપને ખોબલે મત આપ્યા હતા. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફી કેટલા મત પડે છે તે મતદારોની આંગળી નક્કી કરશે. સુરતથી કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે સંજય પાગી અને અમદાવાદ રાજુ પરમાર, વીટીવી ન્યૂઝ.